કર્ણાટકના બીજેપી પ્રદેશ પ્રધાન BY વિજયેન્દ્રએ મન કી બાત અંતર્ગત મુખ્ય મુદ્દા નોંધ્યા અને યુવાનો માટે પ્રેરણા વ્યક્ત કરી. કર્ણાટકના બીજેપી પ્રદેશ પ્રધાન BY વિજયેન્દ્રએ મન કી બાત અંતર્ગત મુખ્ય મુદ્દા નોંધ્યા અને યુવાનો માટે પ્રેરણા વ્યક્ત કરી. કાર્યક્રમમાં આર્થિક વિકાસ, કૃષિ સુધારા અને સામાજિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિજયેન્દ્રએ યુવાનોમાં નોંધણી અને ઉદ્યોગતન પ્રોત્સાહન વિષયને વખાણ્યું અને યુવાનોને ભારતના ભવિષ્યના નિર્માણમાં મહત્વ આપવાનું જોરદાર સમર્થન કર્યું. તેમણે પર્યાવરણની સત્તરતા અને સ્વચ્છ ઉર્જાના મહત્વ પર ભગવાનની ટિપ્પણીઓ નોંધ્યા. મન કી બાતમાં ગ્રામ્ય સ્તરે જતન અને સંરક્ષણની સફળતાઓ દર્શાવાઈ અને નાગરિકોને પર્યાવરણીય જાગૃતિ આપવાની અપીલ કરવામાં આવી. વિજયેન્દ્રે આ વાતને કર્ણાટકના ગ્રામ્ય વિસ્તાર માટે યોગ્ય અને સમયોપયોગી માર્ગદર્શક ગણ્યો. પ્રધાનમંત્રીના સ્થાનિક કુશળકારો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના બિંદુએ પણ વિજયેન્દ્રએ ધ્યાન આપ્યું. મેક ઇન ઇન્ડિયા અંગેની વાતચીત સાથે તેમણે સ્થાનિક ઉત્પાદનોને મદદરૂપ થવાની અને અસ્થિર ઉદ્યોગોને મજબૂત બનાવવાની અપીલ નોંધાવી. આ કર્ણાટકની સ્થાનિક અર્થતંત્રને વધારવાના પ્રયત્ન સાથે સંબંધિત છે. અંતે વિજયેન્દ્રએ સામાજિક સંગઠન અને રાષ્ટ્રીય એકતા પર પ્રધાનમંત્રીના સંદેશાઓને ગર્વ સાથે માણ્યું. મન કી બાતે સહ અસ્તિત્વ અને એક સાથે મળી ભારતને સુખાકારી તરફ લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કર્ણાટકમાં આ સંદેશાઓને મોટા વૃદ્ધ કરવાનું અને તમામ માટે પ્રેરણાદાયક બનાવવા વિજયેન્દ્ર પ્રતિબદ્ધ છે.